ભરૂચ શહેરના નાંદેલા વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટીઓમાં બાબા રામદેવ નામનો કેટરર્સ ચલાવતા પ્રકાશ પૂનાજી માલીનો તેની સાથે કામ કરતા શ્રમિકો દ્વારા તેના ઘરમાં હાથ પગ બાંધી નિર્મમ રીતે હત્યા કરી તેની ઇકો વાન લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ થતાં તેઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ કેટરર્સમાં કામ કરતા અન્ય શ્રમિકોના પણ નિવેદનો નોંધી બંને ફરાર શ્રમિકોને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા હતા, જેમાં પોલીસે વડોદરા પાસેથી આરોપીઓ લઈને ભાગેલા ઇકો વાન કબજે કરી હતી. આ મામલે ભરૂચ પોલીસ અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓના લોકેશન મેળવી વહેલીમાં વહેલી તકે તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ત્યારે આજે મૃતક પ્રકાશ માલીની પત્ની અને બાળકો સાથે તેમના પરિવારના સભ્યો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રાજસ્થાનથી ભરૂચ પહોંચ્યા હતા. આ મામલે મૃતકના ભાઈ અને તેમની દીકરીઓએ હત્યારાને વહેલી તકે પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી. મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે. હું એમકે કોલેજમાં અભ્યાસ કરું છું. આજે જે મારા પપ્પા જોડે જે ઘટના થઈ છે એનો મને ન્યાય જોઈએ છે. એ જે મજનૂરે જે કરી છે હત્યા, એ બહુ જ ખતરનાક અને બહુ જ ગંદી રીતે કરી છે, જેને જોઈને કે મને આજે અહીં ઊભું રહેતા બી રડવાનું આવે છે. પણ એ લોકોને ફાંસીની સજા થાય એ અમારી વિનંતી. बोलो भाई। मेरा नाम ईश्वर राम माली, मेरा गांव जाडोली, तहसील पिंडवाड़ा, जिला सिरोही, राजस्थान। मेरा भाई प्रकाश पुन्माजी माली जो भरूच में यहाँ रहते थे, उनको 17 तारीख को निर्मम करके हत्या कर दी गई है। बोलो हत्या इतनी खतरनाक हत्या के देख के बॉडी देख के भी बहुत डर लगता है। और उनके न्याय के लिए मैं और मेरे भाई, मेरे समाज के बंधु और मेरे जनप्रतिनिधि आज भरूच में आए हुए हैं, पुलिस स्टेशन आए हुए, और हमको न्याय चाहिए और जो अपराधी है उसको जल्द से जल्द पकड़ा जाए और मेरे भाई के जो छोटे छोटे बच्चे हैं उनको न्याय दिलाने का कष्ट करावे। और गुजरात सरकार, गुजरात पुलिस से मेरा निवेदन है कि जो भाई मेरे भाई के छोटे छोटे बच्चे हैं उनको न्याय दिलाने का पूरा सहयोग करे, क्योंकि घर की स्थिति इतनी खराब है सर कि नहीं बता सकते। उनके लिए जीवन अब हमारे लिए अंधकार हो गया भाई जाने के बाद, लेकिन अभी हत्या होने के बाद 5 या 6 दिन हो गए, लेकिन अभी तक अपराधी गिरफ्त से बाहर है। आपसे कम निवेदन है कि दोषियों को जल्द से जल्द पकड़े और फांसी की सजा दिलवाए। नाम क्या बोल? सतीशभाई रणछोड़भाई पंड्या, मूल वतन राजस्थान, सिरोही जिल्लो, हाल व्यवसाय तरीके भरूच में जे आ हत्या थई छे, आ हत्या में प्रकाशभाई माળી गई 16મી તારીખે એમને જે હત્યા કરી છે એમને કડકમાં કડક સજા માટે રાજસ્થાનથી આવેલા સમાજના આગેવાનો એમની સાથે હું પણ એ સાથે જોડાયેલો છું। એમાં સૌથી પહેલા તો હું પત્રકાર બંધુઓને ધન્યવાદ આપીશ કે પલે પલની અપડેટ આ પ્રકાશ માળીની સરકાર સુધી પહોંચાડવા આપ શ્રીને પણ વિનંતી। પોલીસ પણ સારું કામ કરી રહી છે, પોલીસે તફતીશમાં દોડી રહી છે ને જલ્દીથી જલ્દી હથિયારો હાથમાં આવે ને એમને કડકમાં કડક સજા થાય એવી ને આપને પત્રકાર બંધુઓ તરીકે પણ હું હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે આ નાના ટાબરિયાને જોઈને રિક્વેસ્ટ મળે કરાવજો ને એમને બાજુ જોઈને તમે પણ આ મોહિમમાં સાથે રહેજો ને ન્યાય મળે એવી રીતની આપને એક અપેક્ષા।